તો ક્યાંક મેઘ મહેર થઈ રહી છે તો ક્યાંક આકાશે નજરે લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે થાય સારામાં સારો વરસાદ। ઓવરઓલ એવરેજ હવે રાજ્યની નીકાળીએ કે ક્યાં કેવો વરસાદ કયા ઝોનમાં થયો છે તેની વિગતો મેં આપણે દર્શાવવા જઈ રહ્યા છે। જુઓ, સૌથી પહેલાં ઉત્તર ગુજરાતમાં તો 52% વરસાદ અત્યાર સુધી થયો છે। આ એવરેજથી થોડોક ઓછો વરસાદ કહી શકાય, કારણ કે જ્યારે અડધાથી ઉપર ચોમાસું ગયું છે અને 60%થી વધારે વરસાદ હોય તો તે સામાન્ય અને ખૂબ જ સારો કહી શકાય। જોકે આ પણ ઓછો ના કહી શકાય, 52% વરસાદ છે। દક્ષિણ ગુજરાતમાં તો જબરદસ્ત થયું છે, 98%, સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં 98% વરસાદ થયો, એટલે 100%માં માત્ર 2%ની દૂરી છે દક્ષિણ ગુજરાત, અને તેમાં તમામ નદીઓ છલોછલ થઈ ગઈ। સૌરાષ્ટ્રમાં 54% જેટલો વરસાદ છે। સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ક્યાંક વરસાદ થયો છે અને હજી પણ એવા અનેક જિલ્લાઓ છે જ્યાં ભારે વરસાદ થયો નથી આ સિઝનમાં, અને એના કારણે આ એવરેજ થોડી ઘટી છે અને સૌરાષ્ટ્રમાં હજી પણ સારા વરસાદની લોકો રાહ જોઈ રહ્યા છે। પણ સૌથી ચિંતાજનક કોઈ ઝોન હોય તો એ છે કચ્છ જિલ્લો, કચ્છ ઝોન, અને કચ્છમાં માત્ર 29% વરસાદ છે। અને કચ્છમાં આ વરસાદ ઓછો થવાના કારણે અનેક મુશ્કેલીઓ આવનારા સમયમાં પણ ઊભી થઈ શકે છે। ખાસ તો પાણીની સમસ્યા સિંચાઈ માટે હોય કે પીવાના માટે હોય, કારણ કે જે ડેમની સ્થિતિ ઉપર તેની અસર પડતી હોય છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો સેન્ટ્રલમાં જે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, એ મધ્ય ગુજરાતમાં 70% વરસાદ થયો છે। એટલે છેલ્લા 10-15 દિવસમાં જે વરસાદ થયો તેના કારણે મધ્યની પણ ટકાવારી વધી છે। આમ રાજ્યમાં સરેરાશ જે વરસાદ છે એવરેજ એ 71.48% વરસાદ છે, એટલે એકંદરે આ એવરેજ ખૂબ જ સારી કહી શકાય, ઓછી નથી પણ ખૂબ જ સારી કહી શકાય। તો આમ રાજ્યમાં અનેક ઝોન એવા છે જ્યાં ચિંતા વધારનારા છે અને અનેક જગ્યા પર રાહત ચોક્કસ છે।